કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે કામરેજ 4 રસ્તા ખાતે સર્કલ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પીપીપી ધોરણે કામરેજ 4 રસ્તા ખાતે સર્કલની કામગીરી થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે। સુરત શહેરનું પ્રવેશ દ્વાર એટલે કામરેજ 4 રસ્તા, પણ આ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા એટલે માથાનો દુખાવો। આડેધડ વાહન પાર્કિંગ જેવી સમસ્યા તથા રોંગ સાઈડથી આવતા વાહનોના કારણે અનેક વખત અકસ્માતો થયા છે। તેવામાં સ્થાનિક રહીશોની માંગ આજરોજ પૂરી થવા જઈ રહી છે। કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈના પ્રયત્નો થકી અહીં પીપીપી ધોરણે સર્કલ ડેવલપમેન્ટનું કામ શરૂ થવા જઈ રહ્યું છે, જેને પગલે રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। સર્કલની સાથે સાથે આવનારા દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની પણ કામગીરી કરવામાં આવનાર છે। આજ રોજ કામરેજ 4 રસ્તા જે સુરતનું પ્રવેશ દ્વાર છે ત્યાં સર્કલનું બનાવવાનું પીપીપી મોડેલ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગોપીન બિલ્ડર્સ કંપની દ્વારા આ ભવ્ય સર્કલ બ્યુટિફિકેશન સાથે બનાવી રહ્યા છે। કામરેજની એક આકર્ષણ અને એક પ્રવેશ દ્વાર સ્વચ્છ અને સુઘડ બને તે હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા સમયની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે, જે સર્વિસ રોડ છે, એના પણ ડિમોલેશન અને જે જમીનના પ્રશ્નો છે એ સોલ્યુશન થાય એટલે તમામ સર્વિસ રોડ ખુલશે અને આ ટ્રાફિક સર્કલ વ્યવસ્થિત બનશે। ગયા 2 મહિના પહેલા અહીંયા જે પોલીસ ચોકી વગેરેનું દબાણ હતું એ દૂર કરવાની એની શરૂઆત કરી દીધી છે। બધા જ રોડ બનશે પછી એના માર્કિંગ સાથે દબાણનો જે પ્રશ્ન છે એ પણ સોલ્યુશન કરવા માટે અમારું તંત્ર છે। કામરેજ 4 રસ્તા પર સુરત શહેર તરફથી આવતા જતા વાહનો અને ટ્રાફિકના સર્વિસ રોડનું ટ્રાફિક ચોકડી પર ભેગું થાય છે, જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા પીક અવર દરમિયાન સર્જાય છે। તેવા સર્કલ બનતા ટ્રાફિક જામની સમસ્યા હવે દૂર થશે તેવી સૌ કોઈને આશા છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।